અમદાવાદની સાબરમતી જેલમાંથી પાકા કામનો કેદી ફરાર થયો છે। કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ભાગી છૂટ્યો છે। ગઈકાલે સવારે યાર્ડમાંથી નીકળી મેઇન ગેટ તરફ પહોંચ્યો હતો। ફરજ પરના કર્મચારીઓની નજર ચૂકવીને કેદી ફરાર થયો છે। ફરાર કેદી વિરુદ્ધ રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। પાકા કામનો કેદી કે જે અમદાવાદની સાબરમતી જેલમાંથી ફરાર થયો છે, ભાગી છૂટ્યો છે। ગઈકાલે સવારે યાર્ડમાંથી નીકળીને મેઇન ગેટ તરફ એ પહોંચ્યો હતો। કેદી કે જે માલદે રામાભાઈ પરમાર જે જેલમાંથી ભાગી છૂટ્યો છે, ફરાર થયો છે। અર્પિત દરજી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અર્પિત, પાકા કામનો કેદી અમદાવાદની આ સાબરમતી જેલમાંથી ફરાર થયો છે, શું વિગતો? ગઈકાલે આ ઘટના બની હતી જેમાં પાકા કામનો કેદી છે, એક પાકા કામનો કેદી મેઇન ગેટથી પોલીસની નજર ચૂકવી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો। એટલે ગંભીર પ્રકારની બેદરકારી માની શકાય। જે તે અધિકારી અથવા તો જેલની અંદર જે તે સમયે આ કેદી ફરાર થઈ ગયો ત્યાં હાજર કર્મચારીની અધિકારીની બેદરકારી સામે આવી છે। કેમ કે સાબરમતી જેલમાં જ્યારે કેદી હોય છે ત્યારે ખૂબ સેન્સિટિવ વિષય બની જાય છે અને એવામાં આ પ્રકારની ઘટના બનવી એ ખૂબ જ શરમજનક ગણી શકાય। ઘટનાની ગંભીરતાને જોતા જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા ફરાર આરોપીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે અને દાવો કરવામાં આવે છે કે ટૂંક સમયમાં એને પકડી લેવામાં આવશે। આ મામલે રાણી પોલીસ સ્ટેશનમાં કે જે પાકા કામનો કેદી છે માલદે રામાભાઈ પરમાર કે જે મૂળ પોરબંદરનો છે અને 2025માં આજીવનની કેદની સજા આપવામાં આવી હતી। બીમારી હોવાના કારણે રાજકોટ જેલમાંથી હતો અને સારવાર માટે અમદાવાદ સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો અને એવામાં એ ભાગી છૂટવામાં સફળ થયો છે। ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ અને જેલ પ્રશાસન ફરાર આરોપીને શોધવા સીસીટીવી ફૂટેજ ઉપરાંત હ્યુમન રિસોર્સિસના આધારે આરોપીને શોધવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે। બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપ જોડાયેલા રહેજો, અન્ય સમાચાર પર પણ વિગતો મેળવીશું।